આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પીએમ જય કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી. રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે. ભાવનગરમાં ડમ્પર ટ્રક અને ખાનગી બસના અકસ્માતમાં 6 લોકોના મોત, 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં દિનેશ પટેલની પેનલનો વિજય. શ્રી રામ જન્મભૂમિ માં સબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા ઇચ્છુક યાત્રાળુઓ 31 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. અને આગામી 48 કલાક દરમિયાન કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી છે. આવતીકાલે આ તમામ લોકોને અમદાવાદની મેટ્રો અદાલતમાં રજૂ કરી શકે છે. ત્યારે અટકાયત કરેલા લોકોએ અત્યાર સુધીમાં 3000 જેટલા પીએમ જય કાર્ડ બનાવ્યા છે. ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના 100 જેટલા કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે અમદાવાદ ગુના શાખાના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે માહિતી આપી હતી. પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય, હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો અથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે યા હોસ્પિટલને મોકલવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે. આ યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ ₹5ના ટોકન દરે હંગામી આવાસ મળી રહેશે. જ્યારે લાભાર્થી શ્રમિકના 6 વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે ભાડું લેવામાં નહીં આવે. આ ઘર તૈયાર થતાં 15000થી વધુ શ્રમિકોને લાભ થશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત જુલાઈ મહિનામાં આ યોજના અંતર્ગત 4 શહેરોમાં કુલ 17 જગ્યાએ આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ યોજનાના અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું અનાવરણ કરાયું છે. તેના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરાશે. ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ત્રાપજ પાસે રાજમાર્ગ પર બંધ હાલતમાં એક ડમ્પર ટ્રક ઊભી હતી. દરમિયાન ખાનગી બસ તેની સાથે અથડાતા 6થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે 22થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામમાં જિલ્લા તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ પણ શ્રી દેવવ્રતને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી હતી. શ્રી દેવવ્રતે કહ્યું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામે ગામ નિષ્ણાત તાલીમ શિક્ષક દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તેમણે સરપંચોને ખેડૂતોના કલ્યાણ માટે આગળ આવવા અને તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિની તાલીમ લે તેવા પ્રયાસ કરે તેવી પણ અપીલ કરી છે. श्रीमान नरेंद्र मोदी जी ने जिस प्राकृतिक खेती को पूरे देश में पहुंचाने का काम करने का एक लक्ष्य लिया, अभी इसी 25 नवंबर को भारत की कैबिनेट सरकार ने प्राकृतिक खेती को एक मिशन बना दिया है. इसके लिए उन्होंने अलग से राशि निर्धारित की है और प्रधानमंत्री जी चाहते हैं मेरे देश के खेडूत उनकी धरती माँ जहर मुक्त होनी चाहिए, ये पानी जो है ये भी संरक्षित होना चाहिए.
મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં દિનેશ પટેલની પેનલનો વિજય થયો છે. મહેસાણાના અમારા પ્રતિનિધિએ આ અંગે માહિતી આપી હતી. એશિયાની સૌથી મોટી ઊંઝાની એપીએમસીમાં 14 બેઠકો માટે 36 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગમાં 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 14 બેઠકો માટે 1042 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ખેડૂત વિભાગમાં 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 805 માંથી 784 વેપારીઓએ મતદાન કર્યું હતું. આજે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દિનેશ પટેલ પ્રેરિત પેનલમાં ખેડૂત પેનલનો વિજય થયો હતો, જ્યારે વેપારી વિભાગમાંથી નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ તેમજ અમૃત પટેલનો વિજય થયો હતો. 4 વિજેતામાંથી 2 દિનેશ પટેલના સમર્થક હતા. જયંતિ ચૌધરી, મહેસાણા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક યાત્રાળુઓ આગામી 31 ડિસેમ્બર સુધીમાં yatraધામ.gujarat.gov.in/SRJ એપ્લિકન્ટ રજિસ્ટ્રેશન વેબસાઇટ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ઉપરાંત 99 784 12284 નંબર પર ફોન કરી અરજી અંગે માહિતી મેળવી શકશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ માં સબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત વિશેષ આયોજન કરાયું છે, તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાત્રાળુએ પોતાની અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી, ફોન નંબર, ઈમેલ આઈડી અંગેની સ્પષ્ટતા કરવી પડશે. તેમજ અરજી સાથે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સ્વપ્રમાણિત નકલો જોડવી પડશે. રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીત લહેરની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ શુષ્ક વાતાવરણની સાથે તાપમાન યથાવત રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી હતી. रियलाइज की बात करेंगे तो अहमदाबाद का जो टेम्परेचर मिनिमम रियलाइज हुआ है वो 11.8 डिग्री सेल्सियस और गांधीनगर का 9. और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 11 डिग्री सेल्सियस का. नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ का जो एरिया है उसमें जो टेम्परेचर होगा वो हल्का सा फॉलिंग टेंडेंसी होगी. जो साउथ गुजरात का रीजन है उसमें जो मिनिमम टेम्परेचर होगा उसमें हल्की सी राइजिंग टेंडेंसी देखने को मिलेगी आने वाले. આ તરફ નવસારી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ અમદાવાદ હવાઈ મથક પરથી 15 કિલો માદક પદાર્થ સાથે આંતરરાષ્ટ્રીય દાણચોરોને પકડી પાડ્યા છે. DRI અમદાવાદ પ્રાદેશિક એકમના અધિકારીઓએ બેંકોકથી અમદાવાદના હવાઈ મથક પર આવતા ભારતીય નાગરિકને અટકાવતા તેની પાસેથી 9 કરોડ રૂપિયાનો 9.2 કિલો માદક પદાર્થ મળ્યો હતો. જ્યારે અન્ય એક ઓપરેશનમાં DRIએ કસ્ટમ વિભાગ સાથે મળી અમદાવાદ હવાઈ મથક પર 6 કિલો માદક પદાર્થ સાથે એક થાઇલેન્ડના નાગરિકની ધરપકડ કરી હતી. જ્યારે ધરપકડ કરાયેલા NDPS કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે DRIએ ડ્રગ્સના સ્ત્રોતને શોધવા અને દાણચોરીમાં સામેલ કોઈ સંભવિત નેટવર્કને ઓળખવા વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ રેલવે સાબરમતી બનારસ વચ્ચે 2 જોડી વિશેષ ટ્રેનો દોડાવશે. મહાકુંભ મેળા 2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી બનારસ વચ્ચે મહાકુંભ મેળાની સ્પેશિયલની 2 જોડી અને અમદાવાદ ડિવિઝન દ્વારા ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પીએમ જય કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી. રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે. ભાવનગરમાં ડમ્પર ટ્રક અને ખાનગી બસના અકસ્માતમાં 6 લોકોના મોત, 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં દિનેશ પટેલની પેનલનો વિજય. શ્રી રામ જન્મભૂમિ માં સબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક યાત્રાળુઓ 31 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. અને આગામી 48 કલાક દરમિયાન કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.